તમારો ફર્સ્ટ ડે કેમેરા સામેનો કેવો હતો અને તમને યાદ છે મેમરીઝ? બહુ જ આઈ હેવ ક્લંગ ટુ ઇટ સો હાર્ડ. મને એવું લાગે કે કોઈ મેમરી છે ને આપણે છે ને જાણી જોઈને પકડી રાખવી જોઈએ એન્ડ ટ્રાય ટુ કીપ ટેલિંગ યોર ફ્રેન્ડ્સ કે મારી સાથે છે ને આવું થયું હતું, અથવા થોડાક વખત એકવાર પાછું યાદ કરી લેવાનું કે આવું થયું હતું. એ કરવું જોઈએ. મારો ફર્સ્ટ કેમેરા એક્સપિરિયન્સ ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં હું એક જ દિવસનું કામ કરવા ગઈ હતી. એટલે મારો સીન એવો હતો કે હું દાદરા ઉતરું છું અને દાદરા ઉતરતા ઉતરતા મારે એક ડાયલોગ બોલવાનો છે ને પછી મારે દાદરા ઉતરીને જતા રહેવાનું છે. સ્કૂલે જાઉં છું અને મને તુલસી નીચેથી જોઈ રહી છે. હું તુલસી મારી મધર છે. એટલે એ લોકોએ મને કીધું ऐसे ऐसे दादरा उतरना है, तुमको सीढ़ी उतरना है और तुमको ये डायलॉग बोलना है, ठीक है. હવે એ લોકોને ખબર નહીં કે આણે કોઈ દિવસ કેમેરો જ નથી જોયો. હા આટલું તો મને આવડે. એટલે મેં આપણે સીન કરી લીધો, દાદરા ઉતરીને મારો ડાયલોગ પતી ગયો એટલે હું ઊભી રહી ગઈ. એટલે ડિરેક્ટર મોનિટર પર બેઠા બેઠા કે આપના ફ્રેમ સે બહાર નિકલના. હવે આપણને શું ખબર ફ્રેમ એટલે શું? હા પાછે એક और करते हैं, ठीक है. હા પાછી ગઈ, પાછું 3-4 ટેક આપ્યા મેં. એવા એ પછી ડિરેક્ટર એટલો સારો, અને ટુડે ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. એ સિનિયર, કારણ કે પછી અમે લોકો પાછા ભેગા થયા અને વી રિયલાઇઝ અરે તુમ વો એ બધું અમારે થઈ ગયું. એન્ડ નાઉ વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ એન્ડ ઇઝ અ વેરી સિનિયર ડિરેક્ટર. તો કે પછી એને સમજાણું કે આને ફ્રેમ નથી સમજાઈ રહ્યું. એટલે પછી મારી પાસે આવ્યા અને આટલા મોટા શોના જે મેઇન ડિરેક્ટર હોય ને એ આટલું આવેલા 1-2 દિવસના એક્ટર પર એટલું બધું કોન્સન્ટ્રેટ કામ ન કરે, પછી અસિસ્ટન્ટ પાસે કરાવી દે. એ પર્સનલી આવ્યા અને મને લઈ ગયા, મને મોનિટર બતાવ્યું, મને કે इसको फ्रेम बोलते हैं, तुम यहाँ से उतर रही हो, तुम यहाँ रुक रही हो, तुमको यहाँ से ऐसे बाहर निकल जाना है. અને મારા માટે ઇટ વોઝ અ યોરેકા મોમેન્ટ. આઈ વોઝ લાઈક વાવ. હા મેં પછી જે આપણે ટેક આપ્યો એ ઓકે થઈ ગયો તરત જ, વન્ડરફુલી. બટ આઈ એમ સો થેન્કફુલ ટુ દેટ મેન. હી ટુક દેટ પેન એન્ડ પેશન્સ to explain it to me and so respectfully. It shaped me a lot from that day itself. And this was my first camera experience. હું કોઈ દિવસ નહીં ભૂલું.